તો જ્ઞાન ને વૈરાગ્ય જાગૃત થશે, તો ભક્તિના દુઃખ દૂર થાય છે. સનત કુમારે દેવર્ષિ નારદજીને વાત સાંભળી ખૂબ રાજી થયા. પ્રથમ તો ખબર હતી કે આપ તો સંત છો, નારદજી તમે તો વિરક્તોના શિરોમણી છો. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ નથી, પણ એમાં કેવળ સત્સંગ માટે એનું પ્રાધાન્ય છે. એટલા માટે આપ જ્ઞાન યજ્ઞ કરો, જેનાથી જ્ઞાન ને વૈરાગ્ય ભક્તિને ત્રણેય રસપુષ્ટ થશે. સત્કર્મ શુચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુદ્ધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિવી. જેમ કેરીમાં સ્વાદ હોય એ વૃક્ષમાં ન હોય, એના પાંદડામાં ચાવો તો પણ ન મળે, એમાં રસ ન મળે. રસ તો કેરીમાં જ હોય. કેવો હોય? માધુર્ય મીઠો હોય, ગોટલું ફેંકવાનું પણ મન થાય નહીં, એવું આ માધુર્ય મીઠું છે. શ્રીમદ ભાગવત સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. માટે તમે જ્ઞાન યજ્ઞ કરો, શ્રીમદ ભાગવત કથા કરો. નારદજી સનતકુમારની વાત રાજી થયા, સાંભળ્યા. એક અનુચર કરું તો પછી આપણે કથા સાંભળવી, કથા કરવી ક્યાં? સનતકુમારે કહ્યું, બહુ સારું, સત્સંગ માટે આવ્યા છીએ તો તમે કયો ત્યાં આપણે કથા કરીએ. અમે કથા કરવા આવ્યા છીએ, કથા સાંભળવા પણ આવ્યા છીએ, માટે સત્સંગ કરવા માટે આવ્યા છીએ. તમે કહેશો એમ અમે કરશું. તો જાશું ક્યાં કથા કરવા માટે? ગંગાજીના કિનારે એક આનંદ નામનો તટ છે, ત્યાં જઈએ. ગંગા પક્ષ છે, જ્ઞાન છે. ગંગા છે એ જ્ઞાન છે. મુક્તિ આપનાર ગંગા છે. અમે વચ્ચે ગુરુજીને અમે 15 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા, 20 દિવસ થયા છે કદાચ. મને કે તું ચિંતા ન કર, આ માં બેઠી છે, ખર ખર વહી રહી છે, એ પૂરું કરશે તારું. કોઈ નહીં આવે તો ગુરુ બેઠા છે, ચિંતા નહીં કરતું. ગંગા છે, જ્ઞાન છે. સનત કુમારે લઈ દેવર્ષિ નારદજી ગંગાના કિનારે તરફ ચાલ્યા. સત્સંગ મળ્યો. સત્સંગ ક્યારે મળે? જ્યારે માનવ દેહ ધન્ય થાય ત્યારે સત્સંગ મળે છે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. હે વાલા, હે કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. પાપડીમાં પરસોત્તમ જોયા રે, વાલોરમાં વાલો જોયો રે. બાપુજીમાં પરસોત્તમ જોયા રે, વાલોરમાં વાલો જોયો રે. વાલા, શું કીધું છે નારદજી આગળ? શું કહે છે? કારેલામાં પણ મેં કૃષ્ણ જોયા છે. કડવું છે પણ અમૃત છે. કારેલું ખાવ તો કોઈ દિવસ તાવ ન આવે, એવું કથા પીવો તો કોઈ દિવસ થાક ન ઉતરે આ સંસારનો મનુષ્ય દેહને. આ એવી અમૃત છે. સનત કુમાર દેવર્ષિ નારદ ગંગા કિનારે આવ્યા. સત્સંગ મળે એટલે માનવ દેહ ધન્ય બને છે. ધન્ય બન્યા નારદજી. સંત જીવનમાં મળે તો આપણું જીવન ધન્ય થઈ જાય છે. જન્મ અને જન્માંતરના ભાગ્યનો ઉદય થાય છે ત્યારે સત્સંગ મળે છે. સત્સંગ ક્યારે મળે? કેવી રીતે મળે? વિવેક રૂપી સૂર્યનો જ્યારે ઉદય થાય તો જ સત્સંગ મળે, નકર મળી શકે નહીં. તો જ એ મુક્તિ મળે છે.
ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાત હેતુ કૃતમો મદાંધકાર નાશમ વિદાહિ તદતો દયતે વિવેક. બીજું તમે પુરુષાર્થથી મેળવી શકશો, મહેનત કરશો તો પણ મળશે, પણ સત્સંગ પુરુષાર્થનું ફળ નથી. પ્રભુની કૃપા હોય તો જ પ્રાપ્ત થઈ શકે છે, એની વગર ન થઈ શકે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. હે, આજે મને સત્સંગ મળ્યો, નારદજી ધન્ય થયા છે. ભાગવત એટલે ભગવતા ભોક્તમ ભાગવતમ. ભાગવત નો અર્થ છે ભગવાનનું કહેલું. ભગવતા ગીતમ, ભગવત ગીતા એટલે ભગવાનનું ગાયેલું છે. ભાગવતના આદિ વક્તા આદિ નારાયણ ભગવાન સ્વયં છે. આદિ નારાયણ કહ્યું બ્રહ્માજી પાસે નારદજીએ, નારદજી પાસે વ્યાસજીએ, વ્યાસજી પાસે સુખદેવજીએ એ જ્ઞાન લીધું અને સુખદેવજી પરીક્ષિતને સંભળાવ્યું. સુખદેવજી પરીક્ષિતનો આ સ્વાદ ત્યાં સભામાં બેસીને સૂત પુરાણીને પણ સાંભળ્યો. સૂતજીએ સ્વાદ નેમી શરણની અંદર સોનકાદી ઋષિઓને સંભળાવ્યો. એ સ્વાદ આજે આપણે અહીં વાસુદેવ આશ્રમમાં સાંભળી રહ્યા છીએ. આ રીતે કથા ગંગા ઉતરી આવી, વહેતી વહેતી આપની પાસે પહોંચી. એનું ઉદમ સ્નાન ક્યું છે, ક્યું કહ્યું છે કે સ્વયં આદિ નારાયણ ભગવાન છે, એનું ઉદમ છે, બીજું કોઈ નહીં. અવિનાશી છે. એના મૂળ કેવા છે? સજલ છે. એનાથી પ્રગટેલી ગંગા કઈ રીતે વિનાશી હોઈ શકે? અમુક નદીઓના નળ સુકાઈ જાય. હે, તુલસીદાસજી પણ કહે છે સજલ મૂલ જીન સહિતન નાહી, બરહી ગહી પુનિત બહી સુખાઈ. જેના નદીના મૂળ સજન નથી, સાચા નથી, એ બધી નદી વહી વહીને ચોમાસા સુધી વહે. શિયાળામાં થોડા દિવસો સુધી વહે, પછી ગ્રીષ્મ ઋતુ આવે એટલે બધી સુકાઈ જાય છે. અને ભાગીરથી ગંગા નથી સુકાતી, કારણ બંનેના મૂળ સજલ છે. ભાગીરથી ગંગા ભગવાનના વિષ્ણુના ચરણ કમળમાંથી નીકળી છે અને ભાગવતની ગંગા ભગવાનના વિષ્ણુના મુખમાંથી ઉત્પન્ન થઈ છે. એટલા માટે આપણે ગંગા જેમ ભુક્તિ અને મુક્તિ બને દેનારી છે, અને તેમ ભાગવત પણ ભુક્તિ અને મુક્તિ બને આપે છે. આવો આપણે પણ બેઠા બેઠા માં ગંગાને બધાય સાથે સ્મરણ કરીએ. નમામિ ગંગે તવ પાદ પંકજમ, સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ. ભોક્તિમ ચ મુક્તિમ ચ દેવ દિવ્યમ, ભોક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. ભાવાનુસારેણ સદા નરા, ભાવાનુસારેણ સદા નરા. ભાગવતે ભગવાનનું વાઘમય સ્વરૂપ બતાવ્યું છે. શ્રીમદ ભાગવતની પૂજા કઈ રીતે થઈ શકે? કેવળ ગંધ પુષ્પ ધૂપ દેવ નૈવેદ્ય નહીં. ભાગવતની કથાની પૂજા કેવી રીતે? એના પઠનથી, એના મનનથી, એના ચિંતનથી, હે, તેના શ્રવણથી. એટલે આપણે પ્રેમથી એનું પઠન કરવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ કરીએ. તતઃ શૃણવંત પ્રપઠાન વિચારન પરો, ભક્તા વિમુચે નરઃ. ભાગવતના 12 સ્કંદ બતાવ્યા. હે, ભગવાનના 12 અંગો અને ભાગવતના 12 સ્કંદ બતાવ્યા છે. આમ શ્રીનાથજી ભગવાનનું સ્વરૂપ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ બંને એક જ છે. બે માંથી એકનું શરણ લેવાથી બીજાનું શરણ આપોઆપ અનાયાસે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય છે.
જ્ઞાન યજ્ઞ કરિષ્યામી સુખ શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાના તાપનાર્થ પ્રયત્ન. અનેક લોકોને ખબર પડી દેવર્ષિ નારદ આયોજક છે, સનતકુમાર વક્તા છે, લોકો આવા માટે લાંભાવિત થવા માંડ્યા છે. સત્સંગનો લાભ લેવા માટે પોતપોતાના કામ છોડીને આવવા લાગ્યા. મહાસંમેલન ભેગું થયું છે. મોટા મોટા ઋષિઓ જેમાં ભૃગુ, વશિષ્ઠ, યવ્યન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, સાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશય વગેરે આવ્યા છે. આ કથામાં કંકોત્રીની જરૂર ન હોય. હે, માણસ કંકોત્રીની આશા ઉપર બેસે છે. સિનેમા થિયેટરમાં કોઈ કંકોત્રી મોકલે છે? ટિકિટ ન મળે તો બ્લેકમાં લે છે. હે, કથામાં કંકોત્રીની કોઈ દિવસ જરૂર ન પડે. મિત્ર, પ્રભુ, પિતા અને ગુરુ આ 4 જણાએ કંકોત્રીની કોઈ દિવસ આશા ન રાખવી. ખબર પડે એટલે પહોંચી જવું. નિજ કલ્યાણ માટે છે, કોઈના માટે થોડું છે. અથ તે વર્ણયેસ્તામિ મહિમા સુખ શાસ્ત્રજઃ યસ્ય શ્રવણ માત્રેન મુક્તિ કરતલે સ્થિત. ભાગવત શ્રવણથી કરવાથી મુક્તિ હાથમાં આવે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેન હરિચિંત સમાશ્રય. શ્રીમદ ભાગવત કથા સેવા યોગ્ય છે, અને આ કથા શ્રવણ કરશો તો ચિત્તમાં હરિ આવીને બિરાજશે. એક ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. શ્રીમદ ભાગવત ગર્જના કરે છે, શ્રવણ માત્રથી મુક્તિ, કેવલ શ્રવણથી મુક્તિ. ગંગા ગયા, કાશી ગયા, ગોદાવરી ગયા, પુષ્કળ ગયા, એ બધા તીર્થો લાંબા ગાળે પવિત્ર કરે છે. પણ એમાં આ તો આપણે તો ગંગાના ઘાટે આવ્યા છીએ શ્રવણ કરવા માટે, તો આવો અવશ્ય લાભ છોડાય નહીં. શ્રીમદ ભાગવત એવું તીર્થ છે જેમાં સ્નાન કરો, સત્સંગ કરો, તુરત જ ફળ પ્રાપ્ત થાય છે. તુલસીદાસજી પણ કહે છે, દીપ શિખા સમ જુબહિતન મન જની હોસી પતંગ ભજહિ રામ તબી કામ મન કરહિ સદા સત્સંગ. સત્સંગ સદા ચાલુ રહેવો જોઈએ, નિત્ય. એક આસને કથા સાંભળવી, માળાના શ્રવણ કરવું, જપ કરવું, જે મંત્ર આવડે એનો જપ કરવો, અનુષ્ઠાન ચોપાય, સત્સંગ ચાલુ રાખવું જોઈએ. સત્સંગથી સરિતામાં જે સ્નાન કરે છે એનું તુરંત ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા જે કઈ વાવશો ને એનું તુરંત ફળ પ્રાપ્ત મળશે. કાગા કિસી કો ક્યા લેત હે, કોયલ કિસી કો કા દે, કોયલ મીઠા બોલ કે સબકો અપના કરી લે. કાગડો ગમે? કેમ નથી ગમતો? આપણી પાસે કાંઈ લઈ ગયો છે? અને કોયલ જ કેમ ગમે છે? કેમ કે એની પાસે મીઠી વાણી છે, માધુર્ય છે. હે, માટે એ બોલે અને દુનિયા ડોલે. કથા ચાલે છે ગંગાજીના કિનારે. વૃદ્ધ જ્ઞાન વૈરાગ્ય સુતા છે ક્યાં? યમુનાના ઘાટ પર. અને જ્ઞાન વૈરાગ્ય યમુનાના કિનારે જાગ્યા નથી, કેવળ એમનો બુઢાપો પણ દૂર થઈ ગયો છે. બંને તરુણ બન્યા છે. હવે ભક્તિદેવી પ્રસન્ન થઈ ગયા. સકલ તીર્થો પણ શરીર ધારણ કરીને પધારે છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્તાદિકમ વ્રજેત. જ્યાં ભાગવતની વાર્તા થતી હોય ત્યાં ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય સકલ તીર્થો ત્યાં આવે છે. બધા તીર્થો અત્યારે અહીં જ છે, આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. અનેક દિવ્ય વિભૂષિતિઓ ત્યાં પધાર્યા. સૂક્ષ્મ રૂપે અનેક દિવ્ય આત્માઓ ત્યાં પધારે છે. અનેક ઋષિ મુનિઓ આવે છે, પિતૃગણો પધારે છે. એટલે કથા એ હોલ નથી, કથા એ મંદિર છે. દરેક તીર્થો પણ ત્યાં હોય જ છે. અહીં મર્યાદાનું પાલન કરવું જોઈએ. સવારમાં ઉઠી આ હોલ આપણો કથાનો મંડપ એ મંદિર છે, એને બહેનોએ સાફ સફાઈ કરવો જોઈએ.
વ્યાસ નારાયણની પ્રદક્ષિણા અવશ્ય ફરવી જોઈએ. આ આપણું છે. હે સનત કુમારે પૂછ્યું, કોણ છો તમે, કેમ આવ્યા છો અહીં? ભક્તિએ કહ્યું, ભવદ બિરદેવ કૃતાસ્મિ પુષ્ટા કલી પ્રણષ્ટાપિ કથા રસેન ક્વાહમ તુ તિષ્ઠા મ્યધુના બ્રવંતુ બ્રહ્માઇદમ તામ ગિરિમુચિરેતે. કલિકાલની અંદર હું પૃષ્ઠ છું. આજે આપના કથા રસથી હું પુષ્ટ થઈ છું. કલિયુગમાં નષ્ટ થયેલી ભક્તિ કથા રસથી પુષ્ટ થશે. એટલે કથા સાંભળવી. ભક્તિ દેવી કહ્યું, સનત કુમારે પૂછ્યું, મહારાજ હું ક્યાં બેસું? સનત કુમારે બહુ સુંદર સ્થાન આપે છે. શું કહે છે? ભક્તેષુ ગોવિંદ સ્વરૂપકત્રી પ્રેમે કે ધરતી ભવરોગહંત્રી સ્વાત્વમ તુ તિષ્ઠ સ્વસુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસંસી. હે ભક્તને ભગવાન એક કરી દેનારી પ્રેમ સ્વરૂપી ભગવાનની કથા, ભવ રોગને હરનારી. હે ભક્તિ દેવી, આવ્યા છો કથામાં તો તમારું સ્વાગત છે. ભક્તિ દેવી તમે ક્યાં બિરાજા છો? કથા સાંભળવા બેઠેલા અમારા વૈષ્ણવના મનમાં ભક્તિ દેવી પોતાના પુત્ર સાથે, શ્રોતાઓ સાથે મનમાં બિરાજ્યા છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા નિવસતિ હૃદિદેશા શ્રી હરેર ભક્તિ રેકા હરિરેપી નિજ લોકમ સર્વથાવો વિહાય પ્રવિરસી એતેષા ભક્તિ સૂત્રો નવબ્ય. જેના હૃદયમાં હરિભક્તિ સમાયેલી છે એવા નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. ઉમાશંકર જોશીએ કહ્યું છે, ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ જ્યાં ચોથું માગવું નથી. પ્રભુ પાસે ચાહનાર ઘણા છે, પ્રભુને ચાહનાર ઓછા છે. નાહમ વસામી વૈકુંઠે યોગીને હૃદયમ ન ચ મદ ભક્તા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન કહે છે, હે નારદ, આ બધા ભક્તો ભેગા મળી મારા ગુણ નામનું સકીર્તન કરે છે, મારી લીલાનું ગાન કરે છે, ત્યાં હું રહું છું. દેવર્ષિ નારદ ભગવાનની કથાનો મહિમા પ્રત્યેક જોયો છે. વેદ ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા, મારું ગળું બેસી ગયું તોય જ્ઞાન ને વૈરાગ્ય જાગ્યા નહીં. અને ભાગવતનું મહાત્મ જેવું શરૂ થયું તરત જ જ્ઞાન ને વૈરાગ્ય જાગી ગયા છે. ગમે તેવો મનુષ્ય કાયિક, વાચિક, માનસિક, સાંસારિક હોય, પાપ કરનારો હોય, તો આ ભાગવતની કથાથી પુનિત બનાવે છે. માટે મહાત્માની કથા બધાએ અવશ્ય સાંભળવી. અત તે કીર્તિયાસ્મા ઇતિહાસ પુરાતનમ યશ શ્રવણ માત્રેન પાપહાનિ પ્રજાયતે. આ મહાત્મની કથા સાંભળવાથી આપણા પાપોનો નાશ થાય છે. દાન ને વૈરાગ્ય જાગી ગયા. આત્મદેવની કથા આવે છે, તુગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તમ નમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેન સત્ય સરકર્મ તત્પરા. તુગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નગર હતું. એ નગરમાં ચારેય વર્ણના લોકો પોતાના આશ્રમમાં લઈને ધર્મનું પાલન કરી રહેતા હતા. એમ એક બ્રાહ્મણ રહેતો હતો, એનું નામ આત્મદેવ હતું. ઇતિહાસમાં અધ્યાત્મક છે. તુગભદ્રા આમ તો કિષ્કિંધા પાછે આવી છે. બીજા અર્થમાં તુગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી.
જેના દ્વારા માણસ પોતાનું શ્રેષ્ઠ કલ્યાણ એટલે મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવી આ દેહરૂપી નગરી, ઈ જ આ નગરી તુગભંદ્રા કીધી છે. અભૂત પત્તમ ન ઉત્તમમ. પત્તમમ એટલે નગર, બીજો અર્થ દેહ. દેહ પણ પતલશીલ છે, પણ સામાન્ય નગરી નહીં. દેહધારીમાં સૌથી ઉત્તમ દેહ કોનો? તો કે માનવનો. એ ક્યાં? તો કે તુગભદ્રા નદી કિનારે છે. આવો પ્રશ્ન રામાયણમાં ઉત્તરકાંડમાં પણ